હેલો ફ્રેન્ડ્સ, સ્પોકન ઇંગ્લિશ ઇન 90 ડેઝના આજના આ ત્રીજા સેશનમાં તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે દેડકાની જે મજેદાર વાર્તા સાંભળી હતી ને, ત્યારબાદ કમેન્ટ્સમાં તમારા નવા શબ્દો જોઈને મને ખાતરી થઈ ગઈ કે તમને નવું શીખવાની જબરદસ્ત ધગસ છે. તો ચાલો આજનું સેશન ફટાફટ શરૂ કરીએ. આજના આપણા એજન્ડા પર નજર કરીએ તો પહેલાં આપણે આજના ફોકસ એરિયાઝ વિશે વાત કરીશું. ત્યારબાદ સિંહ અને ઉંદરની ફેમસ વાર્તા સાંભળીશું. પછી એમાંથી નવા શબ્દો અને ભૂતકાળના વાક્યો સમજીશું. થોડી બોલવાની પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે તમારું આજનું સાંભળવાનું અસાઇનમેન્ટ જોઈશું. તો ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. વેલકમ ટુ ડે 3 અને આજના મુખ્ય ફોકસ એરિયા. આજે આપણે બે બહુ જ અગત્યની વસ્તુઓ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. પહેલી વસ્તુ છે પ્રોનાન્સિએશન, એટલે કે અંગ્રેજી શબ્દોનો સાચો ઉચ્ચાર કેવી રીતે કરવો, અને બીજી વસ્તુ છે પાસ્ટ ટેન્સ, એટલે કે ભૂતકાળ. વીતી ગયેલી ઘટનાઓને અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય એ આજે આપણે આ સેશનમાં શીખીશું. હવે આવે છે વિભાગ 2, લાયન એન્ડ માઉસ, એટલે કે સિંહ અને ઉંદરની વાર્તા. આ આપણી લિસનિંગ પ્રેક્ટિસ છે. તમે આ વાર્તા પહેલાં સાંભળી જ હશે, પણ આજે આપણે તેને એકદમ શુદ્ધ અને સરળ અંગ્રેજીમાં સાંભળવાની છે. તમારું પૂરેપૂરું ધ્યાન શબ્દોના ઉચ્ચાર અને વાક્યોના ભાવ પર હોવું જોઈએ. Once upon a time, a big, strong lion was sleeping in the jungle. A little mouse was playing nearby. By mistake, the mouse ran over the lion's nose. The lion woke up. He was very angry. He caught the tiny mouse in his big paw. The lion opened his mouth to eat the mouse. "Please, king of the jungle," cried the little mouse, "do not eat me. Forgive me this time. If you let me go, I will help you one day." The lion laughed loudly. "Ha ha ha! How can a tiny mouse help a big lion?" But the lion was in a good mood, so he let the mouse go. A few days later, the lion was walking in the jungle. Suddenly, he fell into a hunter's net. He was trapped. He roared loudly, "Roar! Help me!" But no one came. The little mouse heard the lion's roar. He ran to the lion. "Don't worry, my friend. I will help you," the mouse said. The mouse started biting the thick ropes of the net with his sharp teeth. He cut the ropes one by one. Soon the lion was free. The lion smiled and said, "Thank you, my little friend. I was wrong. Even a small friend can be a great help." અને મિત્રો, the moral of the story is, no act of kindness is ever wasted. એટલે કે કોઈ દિવસ કરેલી નાનકડી મદદ પણ ક્યારે એળે જતી નથી. તો વાર્તા સાંભળવાની મજા આવી ને? હવે જોઈએ વિભાગ 3, શબ્દો અને ભૂતકાળની સમજૂતી. બાળપણની જાણીતી વાર્તા હોવાથી તમને ઘણું ખરું સમજાઈ જ ગયું હશે, રાઈટ? ચાલો હવે એનું વિશ્લેષણ કરીએ. આ વાર્તામાંથી શીખવા જેવો પહેલો અગત્યનો શબ્દ છે એંગ્રી, એટલે કે ગુસ્સે થવું. યાદ છે ને વાર્તામાં સિંહ ગુસ્સે થયો હતો? The lion was very angry. હવે આને આપણા રોજના જીવનમાં વાપરવું હોય તો ધારો કે તમારે કોઈને પૂછવું છે કે કેમ ગુસ્સામાં છો, તો તમે સહેલાઈથી કહી શકો, "Why are you angry?" ત્યારબાદ આવે છે આપણો બીજો શબ્દ forgive, જેનો અર્થ થાય છે માફ કરવો. પેલા નાના ઉંદરે કેવી આજીજી કરી હતી? "Forgive me this time," એટલે કે મને આ વખતે માફ કરી દો. હવે આનો ફાયદો શું છે ખબર છે? જ્યારે તમારાથી કોઈ ભૂલ થાય ત્યારે ખાલી સોરી કહેવા કરતાં પ્લીઝ ફોરગીવ મી કહેશો ને, તો એ સાંભળવામાં ઘણું જ નમ્ર અને એકદમ અસરકારક લાગશે. હવે એક બહુ જ કામનો શબ્દ જોઈએ, ટ્રેપ્ડ. ટ્રેપ્ડ એટલે ફસાઈ જવું. વાર્તામાં શિકારીની જાળમાં સિંહ ફસાઈ ગયો હતો, રાઈટ? હી વોઝ ટ્રેપ્ડ. આપણી રિયલ લાઈફમાં પણ આવું થાય છે. જેમ કે ક્યારેક તમે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોવ તો તમે તરત જ કહી શકો, "આઈ એમ ટ્રેપ્ડ ઇન ટ્રાફિક." કેવું સિમ્પલ છે? અને હા, આજનો આપણો છેલ્લો શબ્દ છે નેટ. નેટ એટલે જાળી. પેલો સિંહ શેમાં ફસાયો હતો? એક્ઝેક્ટલી, જાળીમાં. એટલે કે ધ લાયન ફેલ ઇન્ટુ અ નેટ. આ વાર્તામાં એક વસ્તુ બહુ જ સરસ રીતે નોટિસ કરવા જેવી છે, અને એ છે ભૂતકાળનો એટલે કે પાસ્ટ ટેન્સનો ઉપયોગ. મોટાભાગની વાર્તાઓ હંમેશા પાસ્ટ ટેન્સમાં જ હોય છે. જેમ કે સિંહ સૂતો હતો, એના માટે માત્ર સ્લીપિંગ નથી વપરાયું,
પણ વોઝ સ્લીપિંગ વપરાયો છે. એ જ રીતે જાગી જવા માટે વેકનું વોકઅપ અને પકડવા માટે કેચનું કોટ બની ગયું. જોકે અત્યારે તમારે ગ્રામરના કોઈ અઘરા નિયમો ગોખવાની બિલકુલ જરૂર નથી. બસ આ શબ્દોને વારંવાર સાંભળીને મગજમાં સેટ કરવાના છે. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. સ્પીકિંગ પ્રેક્ટિસ એટલે કે બોલવાની પ્રેક્ટિસ. આપણે માત્ર સાંભળવાનું નથી, સાથે બોલવાનું પણ છે. તમને યાદ છે વાર્તામાં જ્યારે ઉંદર સિંહને બચવા માટે વિનંતી કરે છે ત્યારે એ કયું વાક્ય બોલે છે? એ બોલે છે, પ્લીઝ ડુ નોટ ઈટ મી. ચલો હવે તમે પણ જ્યાં બેઠા છો ત્યાં મારી સાથે આ વાક્ય ધીમેથી પણ પૂરા આત્મવિશ્વાસથી બોલો. મારી સાથે જ બોલજો. પ્લીઝ ડુ નોટ ઈટ મી. બિલકુલ સાચું. બહુ સરસ. બસ આવી જ રીતે નાના નાના વાક્યો બોલવાની આપણે શરૂઆત કરવાની છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, વિભાગ 5. આજનું લિસનિંગ અસાઇનમેન્ટ એટલે કે આપણું ડે 3 ટાસ્ક. આજના ટાસ્કના નિયમો એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, આ પ્રસ્તુતિ જેવી પૂરી થાય એટલે તમારે તેને ફરીથી પ્લે કરવાની છે. સ્ટેપ 2, આ વખતે આંખો બંધ રાખજો અને માત્ર વાર્તા પર ફોકસ કરજો. મગજમાં આખું દ્રશ્ય જોવાનો પ્રયત્ન કરજો. તમે માનશો નહીં, પણ આવું કરવાથી તમારી સાંભળવાની સ્કિલ બમણી ઝડપે વધશે. અને છેલ્લે સ્ટેપ 3, ટાસ્ક પૂરું થાય એટલે નીચે કમેન્ટમાં તમને ગમેલું વાર્તાનું કોઈ પણ એક આખું વાક્ય ઇંગ્લિશમાં લખવાનું છે અને સાથે લખવાનું છે ડે 3 ટાસ્ક કમ્પ્લીટેડ. તો હવે જરા વિચારો કે આજની વાર્તામાંથી કયું આખું વાક્ય તમારા માટે સૌથી વધુ યાદગાર રહ્યું? એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એક નાનકડો ઉંદર પણ જંગલના રાજાની મદદ કરી શકે તો પછી શું આપણે રોજ માત્ર એક વાર્તા સાંભળીને એક નવી ભાષા ન શીખી શકીએ? 100% શીખી શકીએ. બસ આ જ ઉત્સાહ જાળવી રાખજો. તો ચાલો મળીએ ડે 4ના નવા સેશનમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. આવજો.